નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણે ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, મગફળીના વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતનું હબ છે અને દેશની કુલ મગફળીનું 37% ઉત્પાદન માત્ર આપણા ગુજરાતમાં થાય છે. પણ હજુ ઘણા બધા ખેડૂત મિત્રો એ જ 30 વર્ષ જૂની જાતો વાવે છે અને ઉત્પાદન પણ દિવસે ને દિવસે ઘટતું જાય છે. એટલે આજે આ વિડીયોમાં આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ICAR DGR દ્વારા સંશોધિત એવી 10 મગફળીની જાતો વિશે વાત કરીશું, જેની સંપૂર્ણ માહિતી તમને બીજે ક્યાંય નહીં મળે. કઈ જાત કઈ વર્ષે રિલીઝ થઈ, કઈ જમીન માટે કઈ જાત બેસ્ટ છે અને કેટલો ઉતારો મળશે, એની A to Z માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, અગાઉ આપણે મગફળીના ટોપ બિયારણનો વિડીયો મૂક્યો છે. હજુ સુધી જે ખેડૂત મિત્રોએ ન જોયો હોય તો ખાસ કરીને તે વિડીયો જોઈ લેજો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો. ખેડૂત મિત્રો, સૌ પહેલાં આપણે વાત કરીએ ગુજરાત મગફળી 20 એટલે કે GG20 નંબરની મગફળી. આ જાત 1991-92માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી હતી. હજુ પણ ઘણા બધા ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક આ વેરાયટીનું વાવેતર કરે છે. આ વેરાયટી અર્ધ વેલડી પ્રકારની જાત છે. આ વેરાયટીના દાણા મધ્યમથી મોટા અને ગુલાબી રંગના હોય છે. ખેડૂત મિત્રો, આ વેરાયટીના ઉત્પાદન ક્ષમતાની જો આપણે વાત કરીએ તો પ્રતિ હેક્ટરે સરેરાશ 1960 કિલો અને તેલનું પ્રમાણ 50.7% આ વેરાયટીમાં તમને જોવા મળશે. ખેડૂત મિત્રો, GG20 વેરાયટી 32 વર્ષ જૂની જાતો હોવાથી હવે આમાં ગેરુ અને ટીકા નામના રોગ સામે લડવાની ક્ષમતા ઘટી ગઈ છે. જો તમારી જમીન મધ્યમ કાળી હોય અને પાણીની વ્યવસ્થા સારી હોય તો જ આ વેરાયટીનું વાવેતર તમારે કરવું જોઈએ. બાકી હવે નવી જાતો તરફ વળવાનો સમય આવી ગયો છે. હવે બીજા નંબરે આવે છે મગફળીની TG39 વેરાયટી. આ જાત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા 2008માં વિકસાવવામાં આવી હતી. ખાસ કરીને આ વેરાયટી રેતાળ અને ગોરાડુ જમીન માટે વધુ અનુકૂળ આવે છે. આ વેરાયટી મોટા દાણા ધરાવતી જાત છે. આના 100 દાણાનું વજન 70 થી લઈ 80 ગ્રામ જેટલું હોય છે. જે ખેડૂતો મોટા દાણા પકવીને બજારમાં ઊંચા ભાવ લેવા માંગતા હોય એમના માટે આ વેરાયટી બેસ્ટ છે. હવે ખેડૂત મિત્રો, આપણે TG39 વેરાયટીની જો ઉત્પાદનની વાત કરીએ તો આ વેરાયટી 3150 કિલો પ્રતિ હેક્ટર સુધીનું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. અને આ વેરાયટી એટલે કે TG39 વેરાયટી 115 થી લઈ 120 દિવસમાં તૈયાર થઈને પાકી જાય છે. ત્યારબાદ હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ GJG31 નંબરની મગફળીની વેરાયટી. આ વેરાયટી 2012માં રિલીઝ થઈ હતી. ખાસ કરીને આ વેરાયટી ઉનાળુ વાવેતર માટે વિકસાવવામાં આવી હતી. ઉનાળાની આકરી ગરમીમાં પણ મગફળીના દાણા સારી રીતે ભરાય છે. આ વેરાયટીમાં રોગ જીવાતનો ઉપદ્રવ ખૂબ જ ઓછો જોવા મળે છે. ખાસ કરીને બર્ડ નેક્રોસિસ સામે આ મજબૂત વેરાયટી ધરાવે છે. આ વેરાયટીના ઉત્પાદન ક્ષમતાની જો આપણે વાત કરીએ તો પ્રતિ હેક્ટરે 3483 કિલો એટલે કે વીઘે 35 થી લઈ 40 મણનો ઉતારો આપવાની ક્ષમતા આ વેરાયટી ધરાવે છે. ખેડૂત મિત્રો, હવે જેને તમે ક્યારેય રાહ જોઈ રહ્યા છો એ જાત છે એટલે કે GJG32 નંબરની મગફળી. 2016-17માં આ વેરાયટી રિલીઝ થઈ હતી અને આ જાત હાલમાં ગુજરાતની સૌથી લોકપ્રિય ઉભળી મગફળી છે. આ વેરાયટીમાં તેલનું પ્રમાણ 53.9% જેટલું ઊંચું તમને જોવા મળશે. એટલે જ આ વેરાયટીને તેલનો ભંડાર પણ કહેવામાં આવે છે. જે વિસ્તારોમાં થડનો કોહવારો અને સફેદ ફૂગનો ત્રાસ વધુ હોય ત્યાં આ 32 નંબરની મગફળી અદ્ભુત પરિણામ આપણને આપે છે. ખાસ કરીને આ વેરાયટી રેતાળ અને હલકી જમીનમાં આનું ઉત્પાદન સૌથી વધુ તમને જોવા મળશે. અને આ વેરાયટી 112 દિવસથી લઈ 120 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે. 2016ના વર્ષમાં એક બીજી વેરાયટી રિલીઝ થયેલી હતી, KDG128 એટલે કે ફૂલે વર્ણા. મહારાષ્ટ્રના રાહુરી કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલી આ જાત હતી. છતાં પણ ગુજરાતમાં આ વેરાયટી ધૂમ મચાવી રહી છે. ખાસ કરીને આ વેરાયટી સ્ટે ગ્રીન લાક્ષણિકતા ધરાવે છે. એટલે કે જ્યારે મગફળી પાકીને તૈયાર થઈ જાય
ત્યારે પણ આ વેરાયટીના તમને પાન એકદમ લીલાછમ જોવા મળશે. હવે ખાસ કરીને જે ખેડૂત મિત્રો પશુપાલકો છે એમના માટે આ વેરાયટી વરદાન છે, કારણ કે તેમને પૌષ્ટિક લીલો ચારો પણ મળી જાય છે. મધ્યમ સિઝનના દુષ્કાળ કે પાણીની ખેંચ સામે ટકી રહેવાની ક્ષમતા આ KDG 128 મગફળી વેરાયટી ધરાવે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ 2019-20માં 2 નવી જાતો આપી હતી જે અત્યારે લેટેસ્ટ છે. GG23 એટલે કે સોરઠ કિરણ મગફળીની વેરાયટી. આ વેરાયટી અર્ધ વેલડી જાત છે. આ વેરાયટીના દાણા મોટા અને ગુલાબી થાય છે, જે નિકાસ માટે ઉત્તમ છે. જો તમે મગફળીના એક્સપોર્ટ ગ્રેડના દાણા પકવવા માંગતા હો તો તમારે એક વખત GG23 એટલે કે સોરઠ કિરણ મગફળીનું વાવેતર કરવું જોઈએ. ત્યારબાદ બીજી વેરાયટી આવે છે GG35 એટલે કે સોરઠ ગોલ્ડ. આ વેરાયટી એવા ખેડૂતો માટે છે જેમને ટૂંકા ગાળામાં પાક લેવો છે. આ વેરાયટી માત્ર 93 લઈ 110 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે. મગફળી લીધા પછી તમે જીરું, રાયડો કે ધાણાનું આગોતરું વાવેતર કરી શકો છો. આનું સેલિંગ આઉટ ટર્ન 71.36% છે. એનો અર્થ એ છે કે મગફળીના વજનમાં દાણાનો ભાગ તમને વધુ જોવા મળશે. મિત્રો, હવે જે જાતોની આપણે વાત કરી રહ્યા છીએ તે ક્રાંતિકારી છે. ગિરનાર 4 નંબરની મગફળી અને ગિરનાર 5 નંબરની મગફળી આ ભારતની પ્રથમ હાઈ ઓલિક જાતો છે. સામાન્ય રીતે મગફળીમાં ઓલિક એસિડ 40%થી લઈ 50% હોય છે, પણ ગિરનાર 5 નંબરની મગફળી અને ગિરનાર 4 નંબરની મગફળીમાં તમને 80% જેટલું ઓલિક એસિડનું પ્રમાણ જોવા મળશે. આ ઓલિક એસિડ હૃદય માટે અમૃત સમાન છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. આ મગફળીની સેલ્ફ લાઈફ સામાન્ય કરતાં 10 ગણી વધુ હોય છે, તેથી ફૂડ કંપનીઓ આ મગફળીના 20-30% તમને વધુ ભાવ આપતી હોય છે. ગિરનાર 4 નંબરની મગફળી અર્ધ વેલડી છે અને ગિરનાર 5 નંબરની મગફળી ઉપડી વેરાયટી છે. હવે ખેડૂત મિત્રો, લાસ્ટમાં છેલ્લી અને સૌથી આધુનિક જાત છે GG39 એટલે કે સોરઠ ઉત્તમ મગફળી. આ વેરાયટી 2021-22માં રિલીઝ થઈ હતી. ખાસ કરીને આ વેરાયટી ઉપડી પ્રકારની હાઈ ઓલિક મગફળી છે. આમાં તમને ઓલિક એસિડનું પ્રમાણ 79%થી વધુ તમને જોવા મળશે. આ વેરાયટી થડના કોહવારા સામે GG32 કરતાં પણ વધુ પ્રતિકારક ધરાવતી જાત છે. નવી ટેકનોલોજીનો લાભ લેવા માંગતા પ્રગતિશીલ ખેડૂતો માટે આ ઉત્તમ પસંદગી છે. હવે ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન કરશે કે મારે કઈ જમીનમાં કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ. તો ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો, જો તમારી જમીનની રેતાળ કે ગોરાડુ પ્રકારની જમીન હોય તો એ માટે તમારે ઉપડી જાતો વાવવી જોઈએ, જેવી કે GG32, GG35, GG39 કે TG39. આ વેરાયટી દોડવા જમીનમાં તૂટવાની શક્યતા ઓછી રહે છે. એટલે તમારી જમીન જો રેતાળ કે ગોરાડુ જમીન હોય તો તમારે આ પ્રકારની વેરાયટીનું વાવેતર કરવું જોઈએ. હવે જે ખેડૂતોની જમીન મધ્યમ કાળી પ્રકારની જમીન હોય તો એવા ખેડૂત મિત્રોએ અર્ધ વેરાયટી જાતો પસંદ કરવી જોઈએ, જેવી કે GG23, ગિરનાર 4 નંબરની મગફળી કે GG20 નંબરની મગફળી. આવી વેરાયટી તમારે પસંદ કરવી જોઈએ. મધ્યમ કાળી જમીનમાં ભેજ જળવાઈ રહેતો હોવાથી તમારે આ પ્રકારની વેરાયટીનું વાવેતર કરવું જોઈએ. હવે ભારે વરસાદવાળા વિસ્તારોમાં જે ખેડૂત મિત્રો રહેતા હોય અને એવા ખેડૂત મિત્રોએ જો મગફળીનું વાવેતર કરવું હોય તો એવા ખેડૂત મિત્રોએ અર્ધ વેલડી કે વેલડી જાતો પસંદગી કરવી, જેથી છોડ પથરાય નહીં અને પવન કે ભારે વરસાદથી ઢળી ન પડે. તો ખેડૂત મિત્રો, મગફળી વાવતા પહેલા બીજને ટેબુકોનાઝોલ કે ટ્રાઇકોડર્માનો પટ આપવાનું ભૂલવાનું નહીં. અને હા, બિયારણ હંમેશા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બિયારણ કેન્દ્રો અથવા માન્ય બીજ નિગમ પાસેથી જ લેવો. આશા છે કે આ 10 જાતોની ઊંડાણપૂર્વક માહિતી તમને ગમી હશે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રો પણ જાગૃત બને. તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો, અમે એનો ચોક્કસ જવાબ આપીશું. હવે ખેડૂત મિત્રો, આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.